લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં ભયંકર ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે, ત્યારે આગના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે આવેલ વિરાટ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। વડોદરાના વાઘોડિયા ચોકડી નજીક આવેલ વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દહેશત ફેલાઈ હતી। આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘનઘોર ધુમાડો ફેલાતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા। ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને કરવામાં આવી હતી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્વરિત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરક્ષાના ભાગરૂપે વિસ્તારમાં જવાનો રસ્તો પણ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।